નમસ્કાર, હેલો ડિસેમ્બર નવી સિરીઝ પર આ ખાસ રજૂઆત CNBC બજાર પર અને આપનું સ્વાગત છે. હું છું જાનવી શુક્લાને. જોરદાર ઉતાર ચઢાવ સાથે નવેમ્બર સિરીઝનો અંત અને ત્રિમાસિક પરિણામ જે છે એ થોડા નબળા રહ્યા. સરકારી કેપેક્સમાં સુસ્તી જોવા મળી. વિદેશી સંસ્થાગત રોકાણકારોમાં વેચવાલી, મિડલ ઇસ્ટ સંકટ, અમેરિકા અને ભારતમાં ચૂંટણી ખાસ ફોકસમાં હતું. તો હવે ડિસેમ્બર સિરીઝમાં ફોકસ રહેશે RBI પોલિસી, જીઓપોલિટિકલ, ગ્લોબલ ઇવેન્ટ્સ, F&Oના નવા જોડેલા શેર્સ. રજાઓને કારણે આમ તો મર્યાદિત ગ્લોબલ લિક્વિડિટી આપણને જોવા મળશે, પરંતુ આ બધાને ધ્યાનમાં રાખી અને આ સિરીઝ કેવી રહી શકે છે? શું ડિસેમ્બર સિરીઝમાં સાન્ટા ક્લોઝ રેલી આપણને જોવા મળશે? આ બધા પર ચર્ચા કરવાની છે અને સિરીઝ માટે હવે આવનારા સમયમાં કયા સેક્ટર, એના કયા સ્ટોક્સ ફોકસમાં હોવા જોઈએ એના પર પણ ચર્ચા કરીશું આપણા એક્સપર્ટ્સની સાથે. તો આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે PL કેપિટલના વૈશાલી પારેખ, નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભુપ્તાની અને બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગટ. આપ ત્રણેયનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને એક શરૂઆત કરીએ વિરાટ આપની સાથે, કારણ કે આપણે થ્રુઆઉટ ધ વીક એક માર્કેટ પર ચર્ચા કરી છે. મોર્નિંગ સ્ટ્રેટેજી આપણે માર્કેટ ખુલતા પહેલાં બનાવી છે અને હવે જ્યારે એક સિરીઝ, નવી સિરીઝ તરફ આપણે જોઈ રહ્યા છીએ. નવેમ્બરમાં જે રીતે એક સિરીઝનો અંત આપણને, જે રીતે રોલ ઓવર નિફ્ટી બેંકના આપણને 75-80% આસપાસના જે આવતા દેખાડી રહ્યા છે, તો હવે તમે કઈ રીતે આગળ જોઈ રહ્યા છો પરફોર્મન્સ માર્કેટ માટે? માર્કેટ બ્રીથ ઘણી પોઝિટિવ આપણને રહેતી જોવા મળી રહી છે. ઓક્ટોબર કરતાં નવેમ્બરમાં FISની વેચવાલી થોડી ઓછી થઈ છે. એક વ્યૂ માર્કેટના સેટઅપ પર લઈએ આગળ. આફ્ટરનૂન ચાંદની અને બંને પેનલિસ્ટને જે રીતના અગર આપણે નિફ્ટી પર અત્યારે જોવા જઈએ તો ઓવરઓલ અગર હું વીકલી ચાર્ટ પર વાત કરું તો નિફ્ટીએ એની 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ લીધો હતો અને ત્યાંથી આપણને હલકો બાઉન્સ બનતો જોવા મળ્યો હતો. અને જે રીતના અત્યારે આપણને બાઉન્સ બનતો જોવા મળ્યું છે, ફરીથી 24,000 ના જે લેવલ્સ છે એને આપણને સરપાસ કરીને ઉપર અત્યારે ફરીથી આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો કંઈક ને કંઈક એક ઇન્ડિકેશન્સ છે જે થોડા પોઝિટિવ સાઇડના બનતા જોવા મળી રહ્યા છે. FI અને ફ્લોઝ જે હતા જે નેગેટિવ સાઇડ પર આપણને જતું જોવા મળી રહ્યું હતું, એ ડિસેમ્બરમાં કદાચ હજી ઓછા થવાના ચાન્સીસ છે, કારણ કે ડિસેમ્બરમાં યુઝ્યુઅલી FI ના ફ્લોઝ જે હોય એ મ્યુટેડમાં એ લોકો યુઝ્યુઅલી રહેતા હોય છે. એ લોકો વધારે એક્ટિવિટીઝ એ લોકોને એન્ટી હોતી નથી. તો આપણા જે DIs છે કે આપણા રિટેલર્સ છે, એના પાસે ઓપોર્ચ્યુનિટી હશે અહીંયાથી કે ફરીથી એક સારી એવી મોમેન્ટમ આપણને ઓવરઓલ ઇન્ડેક્સમાં બનતી જોવા મળી શકે, જે ઇન્ડેક્સને લીડ કરી શકે છે ઉપરના લેવલ્સ માટે. અગર શોર્ટ ટર્મ લેવલ્સની વાત કરીએ તો 24,000ની આસપાસનો લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે અને ઉપરમાં 24,350 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે. અગર હું લાર્જર સ્કેલ પર વાત કરું કે આપણે ડિસેમ્બર સિરીઝ માટેનું, તો અહીંયાથી પોસિબિલિટીઝ છે કે 24,800 સુધીના લેવલ્સ આપણને હાયર એન્ડ પર બનતા જોવા મળી શકે છે. અગર આપણને મોમેન્ટમ જે છે, બુલિશ મોમેન્ટમ, એ અહીંયાથી કન્ટિન્યુ થતી જોવા મળે તો જ્યાં નીચેની સાઈડ પર અગર વાત કરીએ તો 23,800 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો જે નીચે ડાઉનસાઇડ છે તો પણ ઘણી મર્યાદિત રેન્જમાં છે અને ઉપરમાં પણ આપણને સારી મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે નિફ્ટીમાં. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ એક સેટઅપ બજાર માટે આગળ બનતું હવે આપણને દેખાઈ શકે છે. વૈશાલી, એક ટેકનિકલ સેટઅપ બજાર માટે આપની પાસેથી સમજીએ. જે રીતે આ સિરીઝ અને હવે આવનારા સિરીઝ માટે ઘણી બધી મહત્વની ઇવેન્ટ્સ પોલિસીને લઈને હોય કે પછી 45 નવા કાઉન્ટર્સની F&Oમાં એન્ટ્રી હોય, એટલે માર્કેટ માટે ટેકનિકલી જોઈએ તો ઘણા બદલાવ જે છે એ આપણને ખાસ કરીને જોવાના છે. તો તમે હવે કઈ રીતે હવે સિરીઝને આગળ જોઈ રહ્યા છો? નિફ્ટી બેંક પર લેવલ્સ જાણીએ. ગુડ આફ્ટરનૂન બધાને જ. અને યસ, તો માર્કેટમાં આપણે જોયું કે ઘણા સમયથી એક કરેક્ટિવ મૂવ આવી ચૂક્યો છે. નિફ્ટીમાં ઓલરેડી 10.5-11% સુધીનું કરેક્ટિવ મૂવ બી આવી ચૂક્યું છે. સો ટેકનિકલી એક 23,200નું જે એક સપોર્ટ બન્યું છે અત્યાર સુધી, ઇટ ઇઝ હોલ્ડિંગ ઓન એન્ડ આઈ વુડ સે દેટ ત્યાર પછી આપણે એક રેલી જોઈએ અને અત્યારના 24,350નું એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. સો ક્લેરિટી આવશે અનલેસ એન્ડ અન્ટિલ આપણે 24,350ની લેવલ્સની ઉપર ક્રોસ થઈએ અને સસ્ટેન થાય તો એક અપવર્ડ મૂવ કન્ટિન્યુ રહેશે. બટ ટિલ દેન આઈ વુડ સે સાઇડવેઝ મૂવ ગણી શકાય. 23,200નો સપોર્ટ છે એન્ડ 24,350નું રેઝિસ્ટન્સ છે. અને એ જ રીતે આપણે જોઈએ તો બેંક નિફ્ટી પણ એક અપવર્ડ મૂવ આવ્યો છે 50,000ના લેવલ્સના સપોર્ટ લઈને અત્યારના. તો 53,000નું ગઈકાલે આપણે જોયું સવારના પોરમાં બિફોર લાઈક એક્સપાયરી ડે હતું જરૂર, પણ 53,000નું રેઝિસ્ટન્સ છે. આઈ થિંક યેસ્ટરડે હિઝ હાઈ વોઝ 52,700 એન્ડ સમથિંગ અને ત્યારબાદ આપણે જોયું તો એક સેલિંગ પ્રેશર છે. સો એમાં બી અત્યારના હું કહીશ સાઇડવેઝ, બીકોઝ નિફ્ટીમાં નિયર ટર્મ બેઝિસ માટે સપોર્ટ રહેશે 23,900, 23,800નો સપોર્ટ બેન્ડ અને બેંક નિફ્ટીમાં રહેશે 50,800નો સપોર્ટ બેન્ડ. સો અગર નિયર ટર્મમાં બી આ લેવલ્સની નીચે બી આપણે અગર ક્લોઝ થઈએ તો પછી આઈ થિંક વીકનેસ ફરી એકવાર પરસિસ્ટ થાય.
પણ એઝ લોંગ એઝ ધીઝ સપોર્ટ લેવલ્સ આર હેલ્ડ ઓન, સ્ટોક સ્પેસિફિક સાઇડવેઝ મૂવને ધારતા ચલીએ. ઓકે, મેકવ્યુ માર્કેટ પર આગળ સ્ટોક સ્પેસિફિક એક સતત ફોકસ માર્કેટમાં એક રાખવું જોઈએ. અમિત, તમે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને? આજે બધા સંકેતો જે હવે ડોમેસ્ટિક ઇવેન્ટની આપણે રાહ જોઈ રહ્યા છીએ અને એક નવી સિરીઝની શરૂઆત માટે જ્યારે શરૂઆત રાત્રે થઈ ગઈ છે, તો અહીંયા તમે કઈ રીતે એક એક્સપેક્ટેશન્સ માર્કેટ પાસેથી ઇન્ડેક્સ સ્પેસિફિક કે સ્ટોક સ્પેસિફિક રાખી રહ્યા છો? ગુડ આફ્ટરનૂન ચાંદની. ઓવરઓલ આપણે જોઈએ તો જે હિસાબથી આપણે જોયું તો માર્કેટમાં જે ફોલ આવ્યો હતો નવેમ્બર સિરીઝમાં, ત્યાંથી જે રિવર્સલ બનતા પણ જોવા મળ્યું હતું. કમ્પ્લીટલી આપણે જોશું તો 100% જે રિટ્રેસમેન્ટ આપણે જોઈએ તો એ જે ફોલ હતો એ કમ્પ્લીશન કરીને 23,300ના લેવલથી 100% જે રેશિયો આવતો હતો ત્યાંથી જ આપણે જોયું તો રિવર્સલ બનતા પણ જોવા મળશે. સો જે રિવર્સલ હતો બહુ જ સ્ટ્રોંગ હતો. અને ત્યારબાદ આપણે જોયું તો સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટમાં છેલ્લા 4 દિવસ અંદર આપણે જોઈએ તો મેજર સ્ટોક્સમાં આપણે જોશું તો મિડ કેપથી લઈને લાર્જ કેપ કાઉન્ટર્સમાં આપણે જોઈ રહ્યા છે પેટર્ન સ્ટ્રોંગ ફ્રન્ટ પેડિશન થતા પણ જોવા મળી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે કેરી ફોરવર્ડ બાઇંગ આપણને ઓવરઓલ સ્ટોક્સમાં જોવા મળે છે, જેના લીધે મને લાગે છે એક એનાથી સેન્ટિમેન્ટ જે છે માર્કેટનો એ પોઝિટિવ ફ્રન્ટ પર સ્વિચ થતા આપણને જોવા મળે છે. ગઈકાલના સેશનમાં બી આપણે જોયું તો અપસાઇડના લેવલથી સારો ઘટાડો આપણને નિફ્ટી ફ્રન્ટ અને ઓવરઓલ માર્કેટમાં જોવા મળ્યું. બટ સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિકમાં આપણે જોશું તો મિડ કેપ અને સ્મોલ કેપે પોઝિશન હોલ્ડ કરી રાખી હતી. સો મને લાગે છે એનું આપણે જોયું તો આજે રેપ્લિકાના સિચ્યુએશન બનતા પણ જોવા મળે છે, કમ્પ્લીટલી પોઝિટિવ ફ્રન્ટ પર પાછું સ્વિચ થતા આપણને જોવા મળે છે. સો મને લાગે છે સ્ટ્રેન્થ છે માર્કેટની, લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો. અપસાઇડમાં આપણે જોઈએ તો 24,500ના લેવલ પર આપણે જોશું તો એનાથી ટેકનિકલ ફ્રન્ટ અને ડેરિવેટિવ ફ્રન્ટ બેવ ફ્રન્ટ પર આપણે જોઈએ 24,500 લેવલ પર એનાથી એક થોડુંક કન્સર્ન બનતા પણ જોવા મળે છે. 24,500નો જેમ ક્લિયરન્સ મળે છે તો મને લાગે છે 25,000 પાર જવા માટે એનાથી નિફ્ટી રેડી થઈ હશે. સો કરન્ટલી જો હું કહીશ કે લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો. ડાઉન સાઇડમાં 23,800નો સપોર્ટ છે, એ બ્રેક નથી થતો ત્યાં સુધી મને લાગે છે મોમેન્ટમ ડાઉન સાઇડમાં બાય એન્ડ ડીપની સ્ટ્રેટેજી રાખીને ચાલવું જોઈએ. વિરાટ, આપની સાથે શરૂઆત કરીએ. પહેલું રેકમેન્ડેશન તમારું કયું રહેશે? તો મારું જે પહેલું રેકમેન્ડેશન છે એ છે ફાઇનાન્શિયલ સર્વિસીસમાંથી કેમ્સ. મિડકેપ કંપની છે. અહીંયા આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી એક હર્ડલ ફેસ થઈ રહ્યો હતો બેક ટુ બેક. ઘણા સમયથી 4,900ની આસપાસનો લેવલ હતો જે સરપાસ કરવો બહુ જ ડિફિકલ્ટ થઈ રહ્યો હતો સ્ટોક માટે. એનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટ ટાઈમ ફ્રેમ પર બનતું જોવા મળ્યું છે. અસેન્ડિંગ ટ્રાયેંગલનું બ્રેકઆઉટ પણ આપણને કન્ફર્મ થયું છે અને એડિશનલી છેલ્લા ઘણા સમયથી સારા વોલ્યુમ્સ પણ ઇન્ક્રીઝ થતા આમાં આપણે જોયા છે. તો ક્યાંક ને ક્યાંક પોસિબિલિટી છે કે આપણને અહીંયાથી સારું એવું રનઅપ અહીંયાથી વધુ જોવા મળે, જે લીડ કરી શકે છે ઉપરમાં સમવેર નિયર 5,775 સુધીના લેવલ્સ માટે, જ્યાં 4,625 એક સારા એવા સપોર્ટની જેમ કામ કરતો પણ જોવા મળી શકે છે. તો મારું જે પહેલું રેકમેન્ડેશન છે બાય કરવાની સલાહ રહેશે. કેમ્સને કરંટ માર્કેટ પ્રાઇસથી તમે બાય કરી શકો છો. ઉપરની સાઈડ પર તમારો ટાર્ગેટ હોવો જોઈએ 5,775ની આસપાસનો અને નીચે તમે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો 4,625ની આસપાસ. ઓકે, તો કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ કેમ્સનું કાઉન્ટર ફર્સ્ટ રેકમેન્ડેશન આપણે જોઈ રહ્યા છીએ વિરાટ તરફથી, જ્યાં 5,775 ટાર્ગેટ રાખવાનો છે અને 4,625ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને. અને આજે જ્યાં આપણને 52 વીક્સ હાઈ બનતા પણ દેખાયા. વૈશાલી, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ સ્ટોક રેકમેન્ડેશન. તો ઓવરઓલ મારા હિસાબેથી ફાર્મામાં એક રિન્યુડ સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. સો વન ઓફ ધ સ્ટોક્સ જે મને અત્યારમાં સારો લાગે છે સિપ્લા. સો સિપ્લા લોંગ ટર્મ ટ્રેન્ડ સારો છે. ઇટ હેઝ શોન અ ગુડ કરેક્ટિવ મૂવ અને અત્યારના આપણે જોશું તો એક સાઇન્સ ઓફ હાયર બોટમ અને રિવર્સલનું બી પેટર્ન દેખાઈ રહ્યું છે. સો મારો આમાં પોઝિશનલ ટ્રેડ રહેશે. અરાઉન્ડ 1,480 ઇઝ અ બ્રોડ બેઝ સપોર્ટ, બટ નિયર ટર્મ માટે અગર જોશો તો 1,500નો સપોર્ટ છે. અને અગર આ સ્ટોકમાં મોમેન્ટમ હજી બી ચાલુ રહ્યું તો 1,580 to 1,600 વિલ બી અ શોર્ટ ટર્મ પોઝિશનલ ટ્રેડ અને પેશન્સથી રાખશો તો 1,600ની ઉપર બી જઈ શકે. સો સિપ્લા ઇઝ વન ઓફ ધ સ્ટોક્સ જે ફાર્મા સેક્ટરમાંથી મને ગમે છે. ઓકે, તો સિપ્લા આ માટેની એક પસંદગી વૈશાલી તરફથી છે, જ્યાં 1,418-1,500 એક સપોર્ટ માટેનો એક લેવલને એક થોડું પોઝિશનલ વ્યૂ તમે રાખી શકો છો. 1,580-1,600 અને થોડું લાંબા સમય માટે રાખશો તો 1,600ની ઉપરના લક્ષ્યાંક પણ બતાવી શકે છે સિપ્લા. અમિત, તમારા તરફથી ફર્સ્ટ કયું સેક્ટર છે, એની કઈ કંપની? આપણું જે ફર્સ્ટ સેક્ટર રહેશે આઈટી ફ્રન્ટથી રહેશે. ઓવરઓલ આપણે જોઈએ તો છેલ્લા 2 મહિનાની અંદર જે હિસાબથી આઈટીનો સપોર્ટ ઓવરઓલ માર્કેટમાં બનતા પણ જોવા મળે, એટલો ઘટાડો આપણને નિફ્ટી ફ્રન્ટ અને ઓવરઓલ સ્પેસિફિક સેક્ટર્સમાં જોવા મળે. બટ સામે આપણે જોશું તો આઈટી ફ્રન્ટને એક સારો સપોર્ટ આપણને ઓવરઓલ માર્કેટમાં જોવા મળે છે. આપણે દિવાળી પીકના હિસાબથી બી આપણે જે આઈટી પીક સિલેક્ટ કરતો કોફોર્સમાં બી એમાં બી આપણે જોયું તો ઓલમોસ્ટ 2,000 પોઈન્ટની રેલી આપણને અપસાઇડમાં થતા પણ જોવા મળી છે. સામે જે બીજો કાઉન્ટર હવે રિકમેન્ડેશન માટે આવી રહ્યો છે અત્યારે સ્પેશિયલ શો માટે એ છે LTIM Mindtree. LTIM Mindtreeમાં બી આપણે જોઈએ તો ક્વાર્ટરલી ચાર્ટમાં કાઉન્ટરમાં આપણે જોશું તો કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનની પેટર્ન બનતા પણ જોવા મળે છે. છેલ્લા 10 થી 12 ક્વાર્ટરના હિસાબથી આપણે જોઈએ તો વોલ્યુમ સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળે છે.
2000 પોઈન્ટના અંદરમાં આપણે જોશું તો LTM માઇન્ડમાં હેવી વોલ્યુમ એક્યુમ્યુલેશન થતાં પણ જોવા મળે છે અને સાથે ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બી બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે, જેના લીધે મને લાગે છે એક કન્ફર્મેશન વધી જાય છે કાઉન્ટર માટે એક મોમેન્ટમ પીકના હિસાબથી. અગર મિડ ટર્મ વ્યૂ બી આપણે રાખીએ તો મને લાગે છે 7,500 થી 8,000ના લેવલ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો અત્યારે જે હિસાબથી હું જોઈ રહ્યો છું પેટર્ન અને છેલ્લા 4 થી 5 દિવસથી બી આપણે જોઈએ તો 50 DM અને એક્ઝેક્ટલી સપોર્ટ લઈને કાઉન્ટર ટ્રેડ કરતા પણ જોવા મળે છે. 5900ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. LTM માઇન્ડમાં અપસાઇડમાં 6800ના પહેલા ટાર્ગેટ રહેશે અને 7500ના બીજા ટાર્ગેટ રહેશે. ઓકે, તો LTM માઇન્ડટ્રી અમિત તરફથી રેકમેન્ડેશન છે જ્યાં 5,900નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ઉપર 6,800, 7,500ના ટાર્ગેટ જે છે કાઉન્ટર તમને બતાવી શકે છે. વિરાટ, આપની પાસેથી જાણીએ કેમ ફર્સ્ટ રેકમેન્ડેશન હતું, બીજી કંપની કઈ રહેશે? કાઉન્ટર છે ફાર્માસ્યુટિકલમાંથી છે, મિડકેપ કંપની છે કેપ્લિન પોઇન્ટ લેબોરેટરીઝ. કેપ્લિન પોઇન્ટ લેબોરેટરીઝ એટલા માટે કારણ કે રિસેન્ટલી અગર આપણે ડેલી ચાર્ટ પર જોવા જઈએ તો એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ એમાં બનતું જોવા મળ્યું છે. કન્ટિન્યુઅસલી એક 50 ડેઝની એક્સપ્લેનેશન મૂવિંગ એવરેજનો સ્ટ્રોંગ સપોર્ટ લીધા બાદ સ્ટોક એક સારી પોઝિટિવ મોમેન્ટમ બનાવતો આપણને જોવા મળ્યો. MACD પર પોઝિટિવ ક્રોસઓવર પણ બન્યું છે અને આ જ વસ્તુ અગર આપણે વીકલી ચાર્ટ પર જોવા જઈએ તો ત્યાં ફ્લેગ એન્ડ કોલનું બ્રેકઆઉટ પણ આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે. તો આજના દિવસમાં વીકલી એન્ડ પણ છે અને મતલબ વીકની જે કેન્ડલ્સ છે એ પણ અત્યારે આપણને બહુ પોઝિટિવ વસ્તુ ઇન્ડિકેટ બનતી જોવા મળી રહી છે. સો ચાન્સીસ છે અહીંયાથી આપણને એક સારો એવો રનઅપ કેપ્લિન પોઇન્ટમાં પણ બનતો જોવા મળે, જે લીડ કરી શકે છે સ્ટોકના પ્રાઇસને 2,510, 2,550 સુધીના લેવલ્સ માટે. નીચે 1975નો સ્ટ્રોંગ સપોર્ટ આપણને બનતો જોવા મળી રહ્યો છે. તો અહીંયાથી કેપ્લિન પોઇન્ટને બાય કરવાની સલાહ રહેશે. 1975ના સ્ટોપ લોસને મેન્ટેન કરીને ઉપરમાં 2,550ના ટાર્ગેટ માટે કેપ્લિન પોઇન્ટ બાય કરવાની. ઓકે, તો કેપ્લિન પોઇન્ટ લેબોરેટરીઝ લિમિટેડ આ કાઉન્ટર પર એક રેકમેન્ડેશન છે વિરાટ તરફથી, જ્યાં 1975નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને ઉપર 2,050ની ઉપરના લેવલ્સ પણ તમને આ કાઉન્ટર કેપ્લિન પોઇન્ટ બતાવી શકે છે. વૈશાલી, આપની પાસેથી જાણીએ ફાર્મા સેક્ટર પહેલું તમારા તરફથી એક ફોકસમાં, તો હવે કયું સેક્ટર અને કઈ કંપની રહેશે? સો હવે ટેલિકોમ સેક્ટરમાં જોશો તો ભારતી એરટેલ. સો ભારતી એરટેલ ઇન્ડિવિજ્યુઅલી બી તમે જોશો સ્ટોક તો કમ્પેરેટિવલી રિલેટિવ સ્ટ્રેન્થ જુઓ તો કમ્પેર ટુ ઓલ ધી અધર સ્ટોક્સ જે રીતે બીટન ડાઉન થયા છે, ભારતી વોઝ હોલ્ડિંગ ઓન વેરી વેલ. ઇવન વીકલી ચાર્ટમાં બી આપણે જોઈએ તો જે રિસન્ટ હાઈ થયો તો અરાઉન્ડ 1780, ત્યારબાદ કરેક્શન આવીને ગઈકાલથી આપણે જોઈએ છે કે એક રિવર્સલ પેટર્ન બની રહી છે. સો મેં રેકમેન્ડ કર્યો છે રાઇટ ફ્રોમ 1600 લેવલ્સ. સ્ટોક ઓલરેડી રનઅપ આવી ચૂક્યું છે. સો દરેક ઘટાડામાં આ બાય કરવું 1550ના સ્ટોપ લોસ સાથે અને ટ્રેડિંગ ટાર્ગેટ શોર્ટ ટર્મ પોઝિશનલ ટ્રેડ માટે 1700નો લેવલ લાગે છે અને પેશન્સથી લોંગ ટર્મ માટે રાખશો તો આઈ થિંક 1800ના લેવલ્સ બી રીટેસ્ટ થાય. સો ભારતી એરટેલ મને એક ફેવરેબલ લાગે છે આજે. ઓકે, ભારતી એરટેલ આ સેકન્ડ કાઉન્ટર આપણને વૈશાલી તરફથી મળતું દેખાડી રહ્યું છે. 1550 સ્ટોપ લોસ અને ઉપરની તરફ થોડું લાંબા ગાળા માટે વ્યૂ રાખો તો 1800 સુધીના લક્ષ્યાંક પણ બતાવી શકે છે ભારતી એરટેલ. અમિત, તમારા તરફથી IT અને હવે કયું સેક્ટર એની કઈ કંપની રહેશે? એક સેક્ટર અને કાઉન્ટર બની રહ્યો છે એન્જિનિયરિંગ ફ્રન્ટથી બની રહ્યો છે પેનાર ઇન્ડસ્ટ્રીઝ. પેનાર ઇન્ડસ્ટ્રી આપણે જોઈએ કાઉન્ટર કન્ટિન્યુઅસલી અપટ્રેન્ડમાં ચાલતા પણ જોવા મળે છે. કન્ટિન્યુઅસલી આપણે જોઈએ છેલ્લા એક વર્ષના અંદર 100ના લેવલથી અત્યારે 200ના આસપાસ આવતા પણ જોવા મળી રહ્યો છે. હવે જે હિસાબથી આપણે જોઈએ સ્ટ્રક્ચર અને એનાથી જે હિસાબથી પેટર્ન બનતા આપણને પેનાર ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળે છે, એ હિસાબથી આપણે જોઈએ તો એનાથી ડેલી ચાર્ટમાં ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્નનું બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે, જેના લીધે મને લાગે છે એક મોમેન્ટમ પીક રહેશે આ કાઉન્ટર અને નેક્સ્ટ 1 થી 1.5 મહિનાના વ્યૂના હિસાબથી મને લાગે છે કાઉન્ટરમાં એક સારી સ્ટ્રેન્થ બિલ્ડઅપ થતા પણ જોવા મળી શકે છે. છેલ્લા 2 વીકના અંદર આપણે જોઈએ તો વોલ્યુમ ડિસન્ટ ફ્રન્ટ પર એડિશન બી થતા પણ જોવા મળી રહ્યું છે અને છેલ્લા 4 થી 5 દિવસ અંદર આપણે જોઈએ તો ડાઉન સાઇડ એક બેઝ બનાવીને કાઉન્ટર એક અપફ્રન્ટ મૂવ આવતા પણ જોવા મળી રહ્યું છે. સો પેન ઇન્ડસ્ટ્રીઝમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 240ના ટાર્ગેટ રહેશે, ડાઉન સાઇડમાં 185નો સ્ટોપ લોસ રહેશે. ઓકે, તો પેનાર ઇન્ડસ્ટ્રીઝ સેકન્ડ રેકમેન્ડેશન છે અમિત તરફથી, જ્યાં 240ના ઉપરની તરફના લક્ષ્યાંક દેખાઈ શકે છે અને 185 નીચેની તરફનો સ્ટોપ લોસ લેવલ ધ્યાનમાં રાખવાનું છે.